સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 88 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો મકાનનો ટૂર કરાવી દઉં છું અને ફર્નિચર સાથેનું મકાન રહેવાનું છે વિથ સોલાર પેનલ। સો ફ્રેન્ડ્સ, અહીંયા પહેલાં તમે જોઈ શકો છો આ રહેવાનું છે આગળનું ફળિયું। ત્યાં તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। કાર બાઇક માટે તમને વિશાળ પાર્કિંગ મળી જશે, બરાબર। કાર પર પાર્ક કરી શકો છો અને બાઇક પણ પાર્ક કરી શકો છો। હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છે। આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ। સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે અને આ સાઈડ તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ક્લિયર રીતે, બરાબર। ઉપર તમને પીઓપી વર્ક કરેલું પણ જોવા મળી જવાનું છે। સો તમે ફર્નિચર જેમ જુઓ છો ને બધું જ એઝ ઇટ ઇઝ તમને આમાં મળી જવાનું છે। સો આ હતો મિત્રો લિવિંગ રૂમ। એકવાર તમે આનો પ્રોપર વ્યૂ જોઈ લ્યો, ત્યાર પછી હું તમને આગળની વિઝિટ કરાવી દઉં છું, બરાબર। અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો, સરસ એવું ફર્નિચર અહીંયા તમને કરેલું જોવા મળી જશે। લિવિંગ રૂમ રહેવાનો છે, બરાબર। 88 વારનું મકાન છે। લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે અહીંયા તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। એ પણ સ્પેશિયસ કિચન રહેવાનું છે। એમાં તમને એક અટેચ વોશ એરિયા મળી જશે સામેની સાઈડ। અહીંયા પ્લેટફોર્મ રહેવાનું છે। પ્લેટફોર્મની નીચે બી તમને એક ફર્નિચર કરેલું જોવા મળી જવાનું છે, બરાબર। સો કંઈક આટલી સ્પેસ તમને કિચનની અંદર મળી જશે અને ચીમની મળી જવાની છે। સામે કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરાબર। સો આ હતું મિત્રો કિચન। સામે સ્ટેરકેસ રહેવાના છે અને કિચનમાં કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાનું છે। 3 BHKનું મકાન રહેવાનું છે, બરાબર। હવે કિચનથી આપણે આગળ આવશું ને એટલે ત્યાં તમને એક ફર્સ્ટ બેડરૂમ જોવા મળી જશે। સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ। આમાં તમને વોર્ડરોબ મળી જશે અને સ્પેસ તમે જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। આમાં અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી જવાનું છે આ ફર્સ્ટ બેડરૂમની અંદર, બરાબર। 88 વારનું મકાન છે અને એમાંનો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરાબર। ગ્રાઉન્ડ ફ્લોરની અંદર મિત્રો તમને કિચન, બેડરૂમ અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે। હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર। ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે, જેમાંનો આ રહેવાનો છે એક સેકન્ડ બેડરૂમ, જેમાં અટેચ વોશ એરિયા સાથેનો રહેવાનો છે અને સામે એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે। બાકી તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને બંને સાઈડ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર। સો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ। આની એક્ઝેક્ટ સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે, બરાબર। તો આપ જોઈ શકો છો મિત્રો સામે તમને એક અટેચમાં વોશરૂમ મળી જશે। વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સામેની સાઈડ રહેવાનું છે મિત્રો થર્ડ બેડરૂમ। આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, બરાબર। હવે મિત્રો આ થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનું છે। આમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને વોશરૂમ મળી જશે। અહીંયા રહેવાનું છે તમારું વોશરૂમ, જે સેકન્ડ બેડરૂમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે, બરાબર। અને અહીંયા રહેવાની છે બિગ બાલ્કની। સો તમે બાલ્કની સ્પેસ પણ તમે જોઈ શકો છો પ્રોપર અને એક સારી એવી સ્પેસ બાલ્કનીની અંદર તમને પ્રોવાઈડ થઈ જવાની છે અને સારા એવા લોકેશનની અંદર આ મકાન આવેલું છે, બરાબર। સો આ રહેવાનો છે થર્ડ માસ્ટર બેડરૂમ। તમને ફર્સ્ટ ફ્લોર પર બંને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને આ રહેવાનું છે ટેરેસ, જ્યાં તમને સોલાર પેનલ મળી જશે અને ટેરેસ પર તમને કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર। હવે ફ્રેન્ડ્સ, 88 વારનું મકાન છે, 3 BHKનું વિથ ફર્નિચર સેલ કરવાનું છે અને પહેલાં તો લોકેશનની વાત કરું ને તો વૃંદાવન સોસાયટી નિયર ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।